में साहेब बंदगी धनी धर्मदास जी साहेब एवं 4 गुरु वंश 42 ना चरणों में साहेब बंदगी परम पूज्य गुरु श्री खेमदास जी साहेब एवं व्यासपीठ पर विराजमान गुरु श्री पद्मनाभ जी साहेब ना चरणों में साहेब बंदगी परम पूज्य महंत श्री 108 मनहरदास जी साहेब एवं तेमना अखाई भक्त कुटुंब ने मारा सप्रेम सादर साहेब बंदगी साहेब सत्संग बड़क में विराजमान नामी अनामी साधु संतो महंतो साहेब ना सती सेवको भक्तो भक्तिमती माताओं अने बहनों ने मारा साहेब बंदगी साहेब। आज रोज सतधाम कबीर मंदिर वैगनपुर गाम मुकामे फागण वद दसमना परम पवित्र दिवसे परम पूज्य नानकदास जी साहेब ની 5મી પુણ્યતિથિ અવસરે પરમ પૂજ્ય મહંત શ્રી મનહરદાસ जी સાહેબ અને તેમના આખાય ભક્ત કુટુંબની પવિત્ર ભાવનાથી દર વર્ષની જેમ ગુરુ ગાદી માંજલપુર દાદા ગુરુ જયરામદાસ जी સાહેબનો દરબાર ગુરુગઢથી ગુરુ સંતોને આમંત્રિત કરીને સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબનો પરમ પવિત્ર परम कल्याणकारी सात्विक आनंद आरती यज्ञ स्थापित કરવામાં આવ્યો છે ત્યારે એક નાનકદાસજી પંજાબમાં થઈ ગયા અમૃતસર જેને સુવર્ણ મંદિર પણ કહેવામાં આવે છે અને એ સુવર્ણ મંદિર આખા ભારત વર્ષમાં આખી દુનિયામાં ગોલ્ડન ટેમ્પલના નામથી પ્રખ્યાત છે અને એ જ સુવર્ણ મંદિરના સંતો જે છે સુવર્ણ મંદિરના ભક્તો જે છે એ 365 દિવસ 24 કલાક પોતાની સેવા માટે પ્રખ્યાત છે। આખા વિશ્વમાં ત્યાંના ભક્તો સુવર્ણ મંદિરના ભક્તો અને સંતો તેમની અસીમિત અથાગ સેવા માટે પ્રખ્યાત છે અને એક નાનકદાસજી સાહેબ વેગનપુરમાં થઈ ગયા। આપણે શું સમજીએ કે અમારા ગુરુ સંતો તો સતલોકવાસી થઈ ગયા છે, અમારા ગુરુ શ્રી નાનકદાસજી સાહેબ તો સતલોકવાસી થઈ ગયા છે એવું આપણે સમજીએ। પણ એક વાત હંમેશા યાદ રાખવી કે આપના ગુરુ સંતોની ચેતના તો અમર છે, ગુરુ સંતોની ચેતના તો હંમેશા અમર રહે છે। ભલે આપના ગુરુ સંત દેહ રૂપમાં આપણી સાથે નથી પણ આપના ગુરુ સંતોની ચેતના તો હંમેશા અમર જ રહે છે અને એ નાનકદાસજી સાહેબની પાવન ચેતનાના આશીર્વાદ તેમની કૃપા અને દયા મનહરદાસજી સાહેબ પર ઉતરી હોય એવું લાગે છે કેમ કે હમણાં નજીકમાં જ તેમને મહંતી પંજો અર્પણ કરવામાં આવ્યો અને તેમની પાછળ જે દાસપદ લાગે છે તેમનો મહિમા એમને સમજ્યો હોય એમ લાગે છે કેમ કે હમણાં નજીકમાં જ હરસુંડામાં પરમ પૂજ્ય સોષ્ટ્રીય બ્રહ્મનિષ્ઠ નિજપદના દાદા એવા દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબની 139મી પુણ્યતિથિ ઉજવાઈ। તેમાં બધા જ સાધુ સંતોએ ભોજન ગ્રહણ કર્યું, મનહરદાસજી સાહેબે પણ ભોજન ગ્રહણ કર્યું। પણ મનહરદાસજી સાહેબ જે છે એ ભોજન કરીને બેસી નથી રહ્યા, પોતે તો ભોજન લીધું પણ આખા ગુરુ ગાદી પરિવારને ભોજન પીરસ્યું, બીજા ભક્તોને પણ ભોજન પીરસ્યું। આ દાસપદ જે લાગે છે પાછળ મનહરદાસ એ દાસપદનો આ જ મહિમા છે। એમનામાં મહંતી પદનું કોઈ અભિમાન નથી દેખાતું, એમને દાસાતનનો મહિમા સમજ્યો છે, સેવાના ભાવનો મહિમા સમજ્યો છે અને કબીર પદમાં આ દાસાતનનો જે ભાવ છે એનો ખૂબ જ ઊંચો મહિમા સદગુરુ પરમાત્મા કબીર સાહેબે ગાયો છે। આ દાસાતનનો ભાવ જ મનુષ્યને વ્યક્તિને ભક્ત હોય સાધુ હોય સંત હોય કે મહંત હોય પણ આ દાસાતનનો ભાવ જ મનુષ્યને મહંત બનાવે છે, મનુષ્યને મહંત બનાવે છે, મહંતી પદ અર્પણ કરવામાં આવે છે પણ સાથે સાથે મનુષ્યને મહાન પણ બનાવે છે। આ દાસાતનનો ભાવ, આ સેવાતનનો ભાવ માટે તો સદગુરુ પરમાત્મા
કહે છે કે દાસા તન કી અધિક મહિમા સેવા કુંડ નહાઈએ પ્રેમ ભક્તિ પ્રતિવટ દ્રઢ કરી બહુરીના ભવ જલાઈએ. સાહેબે શું કીધું? દાસા તન કી અધિક મહિમા. દાસ એટલે સેવક, ગુલામ નહીં. દાસ એટલે સેવક, ભક્તની વાત કરે છે. સાહેબ કહે છે દાસ જે છે, ભક્ત જે છે, એની અંદર પહેલા તો સેવાનો ભાવ હોવો જોઈએ. અને જ્યારે આપણી અંદર સેવાનો ભાવ પ્રગટ થાય ત્યાર પછી આપણી અંદર ધીરે ધીરે સદગુરુ સાહેબ ધણીના સત્ય વચન પ્રત્યે, સત્યનામ સત્ય વચન પ્રત્યે, પોતાના ગુરુ ઘર પ્રત્યે, ગુરુ સંતો પ્રત્યે વિશ્વાસ ધીમે ધીમે દ્રઢ બને છે. વિશ્વાસ તો દ્રઢ બને છે, પણ કેવો વિશ્વાસ? તો કે એકનિષ્ઠ ગુરુ ભક્તિનો વિશ્વાસ, ગમે તે એક ગુરુની શરણમાં જવાનો વિશ્વાસ અને એકનિષ્ઠ સેવા ભક્તિનો વિશ્વાસ. કેમ કે આપણે ભક્તિ કહીએ છીએ તો ભક્તિ જે છે એ સ્ત્રીવાચક શબ્દ છે અને માટે જ ભક્તિને પતિવ્રતા ભક્તિ કહેવામાં આવે. અને જ્યાં સુધી આપણી અંદર ભક્તિનો ભાવ પ્રગટે નહીં ત્યાં સુધી આપણને કશું જ પ્રાપ્ત થાય નહીં. અને એ ભક્તિનો ભાવ સેવાથી પ્રગટે છે. કેમ કે સાહેબ કહે છે જે કોઈ પણ મનુષ્ય, પછી એ બાળક હોય, યુવાન ભાઈ બહેન હોય કે વડીલ હોય, જે કોઈ પણ મનુષ્ય ભક્ત નિષ્કામ ભાવથી સેવામાં લાગી જતા હોય છે ત્યારે આપણી અંદર રહેલા જે કોઈ પણ દુર્ગુણો હોય છે, વિકારો હોય છે, એ ધીમે ધીમે બહાર આવતા હોય છે. અને આ દુર્ગુણો બહાર આવે પછી જ આપણી અંદર પોતાના ગુરુ સંતો પ્રત્યે, સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ પ્રત્યે, તેમની સેવા પ્રત્યે વિશ્વાસ દ્રઢ થતો હોય છે. માટે તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબ ગુરુ મહિમામાં કહે છે કે ગુરુ કી શરણા લીજે ભાઈ, જાસે જીવ નરક નહીં જાય. ગુરુ મુખ હોય પરમ પદ પાવે, 84 में बहुरी न आवे. गुरु की सेवा मुक्ति निज पावे, बहुरी न हंसा भव जलावे. गुरु की निंदा सुने जो गाना, ताको निश्चय नरक निदाना. 10वां अंश गुरु को दीजे, जीवन जन्म सफल કરી લીજે. હવે 10મા અંશ ગુરુ કો દીજે એટલે આપ બધા ભક્તો જે કંઈ પોતાની મહેનત કમાણીનો ધન પૈસો બંદગી રૂપે ગુરુ સંતોના ચરણોમાં અર્પણ કરો છો, સદગુરુ સાહેબ ધણીના ચરણોમાં અર્પણ કરો છો, એ તો છે જ. પણ સાહેબ શું કહે છે? 10મો ભાગ એટલે ફક્ત ને ફક્ત ધન નહીં, પોતાના મનુષ્ય જીવનનો 10મો ભાગ પણ સદગુરુ સાહેબ ધણીના ચરણોમાં અર્પણ કરવાનો છે. ધનનો 10મો ભાગ, મનનો 10મો ભાગ ને તનનો 10મો ભાગ. હવે ધનનો 10મો ભાગ તો આપ બધા જાણો જ છો, પણ મનનો 10મો ભાગ ના હોય. કેમ? તો કે મન તો પૂર્ણ રીતે જ સમર્પિત કરવું જોઈએ. જો તમે મન પૂર્ણ રીતે સમર્પિત કરતા હશો તો જ તમારું ધન અને તન અર્પણ થતું હોય છે. અને તનનો 10મો ભાગ પણ આપ બધા જાણો છો કે જ્યાં સુધી આપનું શરીર સ્વસ્થ છે, શરીરમાં ઉર્જા છે, શરીરમાં તાકાત છે, ત્યાં સુધી ગુરુ ઘરની, ગુરુ સંતોની સેવા કરી લેવી. કેમ? તો કે સાહેબ કહે છે સુર નર મુનિવર દેવતા દેહ ધરીએ કાઢન. દેહ ધરવાનો દંડ તો તમારે શું, મારે શું, આપણા ગુરુ સંતોએ શું ભોગવવો જ પડે છે. કેમ કે આ દુનિયામાં, આ સંસારમાં આજ દિન સુધી કોઈ એવું મનુષ્ય નથી જન્મ્યો કે જેને દુઃખ ના આવ્યું હોય અને તેના જીવનમાં હંમેશા સુખ અને સુખ જ હોય. આપણને મનુષ્ય દેહ મળ્યું છે તો ઘણીવાર શારીરિક અસ્વસ્થતા આવી જાય, શારીરિક દુઃખ, માનસિક દુઃખ પણ આવી જાય. અને આપણી ઉંમર અવસ્થા પ્રમાણે જ્યારે શરીર ઘરડું થાય તો શરીરમાં રોગગ્રસ્ત પણ થઈ જતું હોય છે, આપણા શરીરમાં બીમારી પણ આવી જતી હોય છે. માટે કોઈ એમ કહે કે મારે ઘરડું નથી થવું તો એ તો સંભવ જ નથી. કોઈ એમ કહે કે મારે ઘરડું નથી થવું, હંમેશા જવાન જ રહેવું છે તો એ તો સંભવ જ નથી. આપનું શરીર ઘરડું થશે, શરીર વૃદ્ધ થશે. માટે સાહેબ કહે છે કે તમારું શરીર યુવાન છે, સ્વસ્થ છે, ત્યાં સુધી ગુરુ ઘરની, ગુરુ સંતોની સેવા કરી લો. ત્યારબાદ પોતાના મનમાં સત્ય
સદગુરુ કબીર સાહેબ પ્રત્યે અનંત શ્રદ્ધા અને વિશ્વાસ, અને ત્યાર પછી જ પોતાના મનને સત્યનામના સુમિરનમાં લગાડ્યું. જો આપણે સાહેબના ભક્ત થયા છે, કબીર પંથી છે, તો નામ સુમિરન તો કરવું જ પડશે. સત્યનામ રૂપી ધનની કમાણી કરવી પડશે. કેમ? તો કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કહે છે કે નામ बिना बेकार है, क्या 56 भोग विलास, क्या इंद्रासन बैठना, क्या वैकुंठ में होय निवास. नाम लिया जिन सब लिया, सब शस्त्रन का भेद, बिना नाम नर के जाएगे पढ़ पढ़ चारों वेद. હવે 56 ભોગ એટલે આપ બધા જાણતા જ હશો કે 56 ભોગ કોને કહેવાય. 56 પ્રકારના અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન વ્યંજન એને 56 ભોગ કહેવાય. દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ બાદ જ્યારે પાંડવોએ આવો આરતી યજ્ઞ સ્થાપિત કરેલો, આખા ભારત વર્ષના સાધુ સંતો ઋષિ મુનિ દેવો ગાંધર્વોને આમંત્રિત કર્યા હતા. ખૂબ મોટા પાયે ભોજન ભંડારો અન્નદાનનો મહિમા કર્યો હતો. આ પ્રસંગ તો બહુ લાંબો છે, પણ હું તમને સીમિત શબ્દમાં કહું છું. ત્યારે કૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું હતું કે બધા સાધુ સંતો ભોજન જમી લે અને ત્યારબાદ જ આકાશમાં 7 વાર ઘંટનાદ થાય, ત્યારે જ તમારો આરતી યજ્ઞ ભોજન ભંડારો સફળ ગણાશે. હવે બધા જ સાધુ સંતોએ ભોજન ભંડારો કર્યો છે, પણ આકાશમાં એક પણ વાર ઘંટનાદ નથી થયો. પણ જ્યારે યુધિષ્ઠિર જે હતા તેમને પૂર્ણ આદર માન સન્માન સહિત સદગુરુ પરમાત્મા કબીર સાહેબના પરમ શિષ્ય સુપત સુદર્શનજીને આમંત્રિત કર્યા છે ભોજન ભંડારામાં. કૃષ્ણ ભગવાનની સલાહ સરકારથી સુપત સુદર્શનજીને આમંત્રિત કર્યા છે. અને સુપત સુદર્શનજીએ શું કર્યું? 56 પ્રકારનું જે ભોજન હતું, 56 પ્રકારનું વ્યંજન, એ બધું ભોજન મિક્સ કરીને ભેગું કરીને ફક્ત ને ફક્ત 7 ગ્લાસ બનાવ્યા છે. ફક્ત ને ફક્ત 7 જ કોડિયા બનાવ્યા છે. કેમ કે સુપત સુદર્શનને માટે એવું નહોતું કે 56 પ્રકારનું ભોજન, એટલે એમને એવું નહોતું કે મારી થાળી મારો ભોજન થાળ એ 56 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન મેવા મીઠાઈથી ભરેલો હોય. માટે સુપત સુદર્શનજીએ માત્ર 56 પ્રકારના ભોજનના 7 ને 7 જ કોડિયા બનાવ્યા, અને એ 7 કોડિયા 7 વાર એક પછી એક ગ્રહણ કર્યા છે. અને ત્યાર પછી જ આકાશમાં 7 વાર ઘંટનાદ થયો. એ ઘંટનાદ કેમ થયો ખબર છે? કેમ કે સુપત સુદર્શનજીએ એ 7 વાર 7 ગ્રાસ 7 કોડિયા આદિ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ આદિ પુરુષ સત્ય પુરુષ નિરક્ષર સાર શબ્દ વચન સત્ય નામનું સુમિરન કરીને 7 વાર એ 7 ગ્રાસ ગ્રહણ કર્યા. અને માટે જ આકાશમાં 7 વાર ઘંટનાદ થયો છે. અને પાંડવોનો આરતી યજ્ઞ ભોજન ભંડારો છે એ સંપૂર્ણ રીતે સફળ થયો, સાર્થક થયો. માટે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કહે છે કે નામ बिना बेकार है, क्या 56 भोग विलास, क्या इंद्रासन बैठना, क्या वैकुंठ में होय निवास. સાહેબ કહે છે કદાચ તમને ત્રિલોકની સંપત્તિ પણ મળી જાય, ત્રિલોકની સત્તા પણ મળી જાય, તો પણ બધું મિથ્યા છે. કેમ? તો કે સત્ય નામના સુમિરન ભજન વિના તમારી મુક્તિ સંભવ જ નથી. કેમ કે સત્ય નામથી 14 લોક 21 બ્રહ્માંડ સગળું પ્રગટ થયેલું છે. માટે આપણને આ એક અવસર મળ્યો છે. અને આપણા ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ પણ કહે છે કે સત્ય નામનું સુમિરન કરો, સાહેબ સન્મુખ રહેવાય, દાસ ખેમ એ જ જુક્તિ બહુ સાગર તરી જવાય. આ શરીરને તો આપણે ખૂબ પોષણ આપીએ છીએ, ખૂબ દાળ ભાત લાડુ લાપસી વડા ખાઈને ખૂબ હુષ્ટપુષ્ટ બનાવી દીધું આ શરીરને. આ શરીરને આપણે ખૂબ પોષણ પાડીને તંદુરસ્ત પણ બનાવી દીધું. પણ આપણા દેહમાં બિરાજમાન જે આત્મ તત્વ જે છે એ સદગુરુના દેશ સત્યનો અમરલોકનો વાસી છે. અને આત્માનો ખોરાક શું છે? તો કે આત્માનો ખોરાક
ભજન, સત્સંગ અને સુમિરન. કેમ કે કાલ પુરુષે આપણા બધાના જ શરીરમાં પોતાના પ્રતિનિધિના રૂપમાં મનને બેસાડી દીધું છે અને મન જે છે એ તમને સત્સંગ નહીં સાંભળવા દે. તમે અહીંયા બેઠા છો, તમારું શરીર અહીંયા બેઠું છે, પણ તમારું મન ક્યાંય બીજે જતું રહેશે, ક્યાંક ખેતરમાં જતું રહેશે, ક્યાંક માર્કેટમાં જતું રહેશે અને ઘણા તો સત્સંગમાં બેઠા બેઠા વાતો પણ કરતા હશે અને ઘણા તો સત્સંગમાં બેઠા બેઠા જ ઊંઘ આવી જશે. માટે આ મન જે છે એ તમને સત્સંગ નહીં સાંભળવા દે. માટે જ આપણને આ એક અવસર મળ્યો છે. માટે આપણે જ્યારે પણ કોઈ પણ ગુરુ સંતના સત્સંગમાં બેસીએ તો પૂર્ણ જાગૃતતાથી સત્સંગ સાંભળીએ, પૂર્ણ સચેત અવસ્થામાં સત્સંગ સાંભળીએ અને સત્સંગ થકી જ આપની અંદર બેઠેલો માયેલો એટલે કે આત્મતત્વ જેને કહેવામાં આવે એ જાગૃત થતો હોય છે. માટે આ જે અવસર છે, સેવાનો અવસર છે, સુમિરનનો અવસર છે, એ દરેક યુવાન ભાઈ બહેનોએ ચૂકવો જોઈએ નહીં. માટે આપના જીવનમાં સદાય સત્ય પુરુષ પરમાત્માની સદભક્તિ, ગુરુ સંતોની સેવા અને ગુરુ સંતોની ભક્તિ સાથે આપના બધાનું જીવન સ્વસ્થ, નિરોગી, સુખી, આનંદભર્યું અને તંદુરસ્ત બની રહે એવા શુભ ભાવ, સદભાવ સાથે મારી વાણીને વિરામ આપું છું. સાહેબ બંદગી સાહેબ.